આજે અમારા ક્લાયન્ટ મિસ મોનિકા પટેલ અને તેમની ફેમિલીના ફૂલ ફેમિલી કેનેડા પરમનન્ટ રેસિડેન્સી આવ્યા છે, તે બદલ હું તેમને કોંગ્રેચ્યુલેટ કરવા માંગુ છું. કોંગ્રેચ્યુલેશન્સ મેડમ. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ સર. ઓકે, સો ફાઇનલી તમારા વિઝા આવી ગયા છે, કેવું ફીલ કરી રહ્યા છો? ફીલ મારે વિઝા આવી ગયા બહુ હેપી ફીલ કરી રહી છું અને એકદમ કહેવાનો મતલબ કે ઇમેજિન ના કરી શકાય એવી ખુશી છે આજે તો. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ તમે જ્યારે સ્કાયલાઇનમાં આવ્યા ત્યારે તમે કોને મળ્યા હતા અને એ ઇન્ક્વાયરી કેવી રહી હતી, અને એ ઇન્ક્વાયરી પછી તમે એવા કયા ડિસિઝન પર આવ્યા કે જેથી તમને થયું કે ના હવે મારે સ્કાયલાઇન સાથે જ આગળ વધવું છે અને પરમનન્ટ રેસિડેન્સીની ફાઇલ અહીંયા જ પુટ ઓન કરવી છે? ફર્સ્ટ ટાઈમ અહીંયા અમે આવ્યા ત્યારે જીતેન સરને જ મળ્યા હતા અને એમને મળ્યા પછી ખરેખર મને એવું જ લાગ્યું કે મારી ફાઇલ એમને અહીંયા જ આપવી છે એમ, કારણ કે એના પહેલા હું ઘણી બધી જગ્યાએ જઈ આવેલી હતી કે કોઈના રિસ્પોન્સ બધા પણ કેવા બહુ મજા ના આવી, એટલે અહીંયા જીતેન સરને મળ્યા પછી મને એવું લાગ્યું કે ના મારે અહીંયા જ આપવું છે, કેમ કે એમનો બધી જ કોઈ બી આન્સર કરે તો એમનો રિસ્પોન્સ બહુ સરસ હતો, એટલે મને એવું જ લાગ્યું કે મારે અહીંયા જ આપવી છે. ઓકે સર, તમારી ઇન્ક્વાયરી કેવી રહી હતી સર? બસ ખૂબ સરસ થઈ, અમારું કામ સારી રીતે પતી ગયું, એ જ મહત્વનું છે. બહુ હેપી છું હું. સો વન્સ તમારું કામ આગળ કરવા માટે તમે સ્કાયલાઇનમાં આગળ ફોરવર્ડ થયા પછી તમારું કેટલા ટાઈમિંગની અંદર નોમિનેશન આવી ગયું હતું, અને નોમિનેશનથી લઈને પરમનન્ટ રેસિડન્સીની આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ તો એ એડમિન સ્ટાફ સાથેનો તમારો સપોર્ટ કેવો રહ્યો, એમનો સપોર્ટ કેવો રહ્યો, પ્લીઝ શેર કરશો? નોમિનેશનની તો વાત કરું તો નોમિનેશન તો મારે 5 જ દિવસમાં આવી ગયું, એટલે એ તો બહુ જ એમ કે હેપી એ વખત બહુ ફીલ કર્યું કે 5 જ દિવસમાં મારું એ કામ જે 3 મહિનામાં થતું હોય 5 જ દિવસમાં થઈ ગયું હતું. અને અમે એડમિન સ્ટાફનો ફૂલ સપોર્ટ, જ્યારે બી અમે કોઈ બી કામ માટે એમ કોલ કરીએ તો એમનો ફૂલ સપોર્ટ જ હોય અને આન્સર બી બહુ સારી જ રીતે અમને આપતા. અને બીજું કે મારું જે નોમિનેશન થી આ PR નું જે આખું બધી પ્રોસેસ પતી હતી, લગભગ 6 થી 7 મહિનાની અંદર મારી બધી જ પ્રોસેસ પતી ગઈ છે. ઓકે, સો તમે એ વખતે આશા રાખી હતી કે વિધિન 5 days ની અંદર આવી જશે, અને કોણે કોલ કર્યો હતો અને શું સરપ્રાઈઝ મોમેન્ટ હતું? ના, એવું તો કોઈ આશા નથી રાખી કે એમ કે આવી જશે આપણું, એવું મને એવું કે આપણું લક એવું નહીં હોય 5 દિવસમાં આવી જશે. સર એવું કહેતા હતા કે એમ કે 5 દિવસમાં, ઘણાને 1 દિવસમાં બી આવી જાય છે. તમારું લક કેવું હશે 3 મહિના બી થાય, પણ અમે એવું વિચાર્યું નતું કે 5 જ દિવસમાં આવશે, પણ આવી ગયું. અને એ વખત તો મને સરે જ કોલ કર્યો હતો, અને પછી ભૂમિ મેડમે કોલ કર્યો હતો કે તમારે ઇન્ટરવ્યુ આવ્યું છે, તમારે આપવા આવવું પડશે. પણ સરપ્રાઈઝ હતી. એન્ડ ફાઇનલી તમારા પરમનન્ટ રેસિડેન્સી આવી ગયા છે. સો તમે સ્કાયલાઇન વિશે શું કહેવા માંગશો, અને સ્કાયલાઇનને 1 to 10 માં શું રેટિંગ તમે આપશો, અને જે અમારા વ્યુઅર્સ જોઈ રહ્યા છે એમને સ્કાયલાઇન વિશે શું કહેશો? સ્કાયલાઇન ની વાત કરું તો એમને 1 થી 10 માં 10 માંથી એમ 10 કહું, 10 to 10 એ જ રેટ આપવા માંગીશ, કેમ કે પરફેક્ટ કામ એમનું, પરફેક્ટ. અને હું તો બીજા જે વ્યુઅર્સ જોઈ રહ્યા છે એમને બી કહું છું કે કોઈ બી એવું કેનેડાના લગતું કઈ બી કામ હોય તો સ્કાયલાઇનમાં જ આપ. થેન્ક યુ વેરી મચ. અને અમને ફેમિલી જેવું લાગે છે, એમ કે ફેમિલી જ છે, કઈ આમ કોઈ રિસ્ક નહીં, કોઈ બી બાબતનું કોઈ રિસ્ક નહીં, બધું આપણું પરફેક્ટ જ કરે છે. That's very nice of you. And what about you, sir? બસ જે આ કીધું મારી વાઈફે બધું બહુ આનંદ છે, બહુ હેપી રીતે પતી ગયું, સ્ટાફનો ફૂલ સપોર્ટ છે, બધું ફેમિલી રીતે બહુ આનંદ છે. ઓકે સર, થેન્ક યુ વેરી મચ.